હું પ્રોફેસર તનુજા નેસરી, નિદેશક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ, જો મિનિસ્ટ્રી ઓફ અંતર્ગત INI છે એના તરફથી, મિનિસ્ટ્રી ઓફ આયુષ તરફથી આપ સૌનું આયુર્વેદ દિવસ માટે ખૂબ ખૂબ અભિનંદન કરું છું. આ વર્ષની આયુર્વેદની થીમ છે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ, અને વિશેષ વાત એ છે કે 23rd સપ્ટેમ્બર જે ઇક્વિનોક્સ છે એ દિવસે ઇટ સિમ્બોલાઇઝેસ ધ બેલેન્સ. તો એ બેલેન્સ કરવા માટે, એટલે સેલ્ફ અને યુનિવર્સ એ બધાનો જ બેલેન્સ કરવા માટે આ દિવસ મનાવી રહ્યા છે. આની એક જો થીમ છે કે આયુર્વેદ જન જન કે લીએ, પૃથ્વી કે કલ્યાણ કે લીએ, તો આ થીમથી લઈને અમે અહીંયા એક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થ્રુ આયુર્વેદ ટ્રેડિશન વિથ ટેકનોલોજી એક દિવસીય કાર્યશાળા કરી. એમાં WHO, GTMC, મિનિસ્ટ્રી ઓફ આયુષ અને ઘણી બધી સંસ્થાઓ એમાં સંકળાયેલી હતી. અને એવી રીતે જ પ્લાન્ટ્સ અને એનિમલ માટે પણ આયુર્વેદ છે, તો અમે વેટરનરી આયુર્વેદ માટે પણ અહીંયા એક દિવસીય કાર્યશાળા કરી, જેમાં અમારો વનતારા જોડે MOU છે. તો અમે આ બધા માટે જ એક પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ફોર એનિમલ કેર કરવાના છે. અને IIT ગાંધીનગર અને ઘણી બધી સંસ્થાઓ જોડે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ટ્રેડિશનલ મેડિસિન માટે એક ઘણા બધા અમે એપ્લિકેશન્સ લઈ આવવા માંગીએ છીએ. તો નેક્સ્ટ જે ન્યૂ જનરેટિવ AIથી અમે લઈને ન્યૂ જનરેશન માટે આયુર્વેદનું એપ્લિકેશન લઈ આવી રહ્યા છે. ઇટરાના માધ્યમથી અમે આયુર્વેદ દિવસના 35 પ્રોગ્રામ કર્યા, જેમાં 7000થી વધારે લોકો સંકળાયેલા હતા. અને જામનગરથી લઈને ગુજરાતના દરેક વ્યક્તિ માટે, દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે, હર દિન હર ઘર આયુર્વેદ માટે દૈનંદિની દિનચર્યા, ઋતુચર્યા, આહાર કેવી રીતે સ્વસ્થ રાખવા માટે ઉપયોગી છે એની પણ આપણે જનજાગૃતિ કરી રહ્યા છે. તો આવો આપણે બધાને મળીને આયુર્વેદ દિવસ મનાવીએ. અને આયુર્વેદ એટલે એવી રીતે આપણે કહી શકીએ કે લેટ અસ સેલિબ્રેટ આર એવરી ડે with the strength of Ayurveda. Namaste.